જે સતત વરસાદ પડતો હતો અને ખાસ કરીને આ વરસાદમાંથી ઘણા વિસ્તારોને હવે વરાપની જરૂર પણ હતી નથી અત્યારે વરાપ જે આપણે જરૂર હતી વરાપ મળી રહી છે એટલે દ્વારકા દેશનો આભાર માનવો જોઈએ. 20-21 તારીખથી લઈ અને 31 જુલાઈ સુધીમાં વરસાદનો એક રાઉન્ડ આવશે. ગીર સોમનાથ જિલ્લો સૌરાષ્ટ્રનો ગીર સોમનાથ જિલ્લામાં ક્યારેય ઓછો વરસાદ હોય નહીં, પણ આ વર્ષે એ ખેડૂતોને કઈ કઈ ચિંતા છે કે હજી અમારે ડેમો નથી ભરાણા, કુવા નથી ભરાણા. જો આમને આગળ ઉપર પછી સારો વરસાદ નહીં થાય તો પછી શિયાળુ ઉનાળુ પાક માટે એ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે હજુ ચોમાસું છે 65% બાકી છે. ફળી વાવવી હોય તો હજી 20 કે 25 જુલાઈ સુધી તમે વાવી શકો છો. ઓગસ્ટમાં 15 દિવસ વરસાદ, 15 દિવસ વરાપ, આ પ્રકારનો માહોલ રહેશે અને સપ્ટેમ્બર મહિનામાં ખૂબ સારા વરસાદોની શક્યતા. ચોમાસું પૂર્ણ થશે ત્યાં સુધીમાં બધાને કુવા બોરમાં પાણીની વ્યવસ્થા થઈ જશે. સૌપ્રથમ તો આપના વિસ્તારમાં અત્યાર સુધી કેવો વરસાદ પડ્યો છે તેને લઈને અને વાવણી કે વરસાદને લઈ આપનો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આપનો પ્રશ્ન અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું. હવે આપણે વાત કરવી છે કે અત્યારમાં જે માહોલ જોવા મળી રહ્યો છે, ગુજરાતમાં વાતાવરણ જોવા મળી રહ્યું છે, ક્યાંક ને ક્યાંક વરાપ જેવી સ્થિતિ તો જોવા મળી રહી છે. છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ ઝાપટાઓ પડી રહ્યા છે. ત્યારે હવે આગામી દિવસોમાં વરાપને લઈને શું આગાહી છે, આગામી દિવસોમાં વરસાદને લઈને, ફરી નવી સિસ્ટમ ક્યારે આવે છે તેને લઈને, અને ગુજરાતના હજુ પણ અમુક એવા વિસ્તારો છે જ્યાં સારા વરસાદની રાહ જોવાઈ રહી છે, તો તે તમામને લઈને વાત કરવી છે. ત્યારે આપણી સાથે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી જોડાઈ ચુક્યા છે, તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર. પરેશભાઈ, વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જી નમસ્કાર. આમ તો વેધર ટીવીના માધ્યમથી પરેશભાઈ છે તે ખેડૂતો સુધી તમામ માહિતી પહોંચાડતા હોય છે, પરંતુ હવે આગામી દિવસોમાં પરેશભાઈ જોઈએ જે રીતે અનેક લોકો કોમેન્ટ કરતા હોય છે કે અનેક એવા જિલ્લાઓ છે જ્યાં સારા વરસાદની રાહ જોઈ રહી છે. ખાસ કરીને દરેક લોકો એવું પૂછતા હોય છે કે નદી નાળા ક્યારે છલકાઈ જાય તેવો વરસાદ ક્યારે આવશે. તો હવે પરેશભાઈ, વરાપને લઈને શું આગાહી છે, કેટલા દિવસ સુધી આ વરાપ રહેવાની છે, અને ત્યારબાદ નવી સિસ્ટમ છે ત્યારે ગુજરાત પર ક્યારે આવવાની છે, શું કહેશો પરેશભાઈ? કૃપાલસિંહભાઈ, જોવા જઈએ તો આમ તો રાજ્યભરની અંદર જૂન અને જુલાઈની અંદર એવરેજ વરસાદો સારા પડ્યા છે, જેમાં જૂન મહિનાની અંદર નોર્મલ કરતા 30% વરસાદ વધારે વરસી ગયો હતો. અત્યારે જુલાઈ મહિનો ચાલે છે, જુલાઈ મહિનો પણ 50% પૂર્ણ થઈ ગયો કહેવાય, અને જુલાઈ મહિનામાં પણ એકંદરે વરસાદનું પરફોર્મન્સ સારું છે. અને જૂન અને જુલાઈ આ બંને ચોમાસાના મહિનાઓ ગણી લઈએ તો એવરેજ આજ દિવસ સુધીમાં ટોટલ આખા વર્ષમાં જે ગુજરાતમાં વરસાદ પડવો જોઈએ એનો 46% વરસાદ ઓલરેડી આપણે વરસી ચૂક્યો છે. હવે અત્યારે જોવા જઈએ તો આજે તારીખ થઈ છે 14 જુલાઈ 2025, અને આજે પણ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ જોવા મળતા હશે. જોકે જે પ્રમાણે આપણું એક અનુમાન હતું એ 3 થી 8 જુલાઈમાં સારા વરસાદો પડ્યા, 9, 10 અને 11 જુલાઈમાં છૂટાછવાયા ઝાપટાઓ નોંધાયા, અને 12, 13 આજે 14 તારીખે પણ ઝાપટા નોંધાયા. પણ આજે 14 તારીખે જોવા જાય તો રાજ્યભરના મોટા ભાગના વિસ્તારોમાં વાતાવરણ ખુલ્લું થયું છે. જે હાઈ લેવલના વાદળ હતા 500 HPA લેવલે એ પણ હટ્યા છે, અને અત્યારે ખૂબ સારો તડકો પણ રાજ્યના લગભગ સેન્ટરોની અંદર જોવા મળી રહ્યો છે. છતાં પણ રાજ્યના અમુક વિસ્તાર એવા છે કે ત્યાં છૂટાછવાયા વરસાદો આજે પણ જોવા મળતા હશે. જોકે એ વરસાદો છે એકદમ ઝાપટાના રૂપમાં હશે, કે સામાન્યથી ભારે ઝાપટાઓ નોંધાતા હશે, કે અનરાધાર વરસાદ છે છેલ્લા 2-3 દિવસમાં નહીં જોવા મળ્યો હોય. જેમાં ખાસ કરીને વાત કરવા જાય તો મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના છોટાઉદેપુર, દાહોદ, ગોધરા હોય, મહીસાગરના વિસ્તાર છે, ત્યાંથી આગળ આપણે જોવા જઈએ તો અરવલ્લીના ઘણા બધા વિસ્તારમાં ઝાપટા પડી રહ્યા છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા સુધીના વિસ્તારમાં પણ હળવા સામાન્ય ઝાપટાઓ જોવા મળી રહ્યા છે. અમુક જગ્યાએ ભારે ઝાપટાઓ પણ છે. પણ અત્યારે જે આ ઝાપટા જોવા મળી રહ્યા છે એનું મેઇન કારણ છે કે બંગાળની ખાડીની એક જે સિસ્ટમ ઘણા દિવસથી પશ્ચિમ ઉત્તર તરફ ગતિ કરતી હતી, એ સિસ્ટમ છે મધ્યપ્રદેશ સુધી આવીને મધ્યપ્રદેશ થઈને અત્યારે એ રાજસ્થાન ઉપર નીકળી ગઈ છે. એટલે અત્યારે એ સિસ્ટમ છે એ આજની તારીખે 14 તારીખે અમારું લાસ્ટ સવારે 10 વાગ્યા સુધીનું પ્રિડિક્શન છે, ત્યાં સુધી એ સિસ્ટમ રાજસ્થાનના ઉત્તર પૂર્વ ભાગો ઉપર અત્યારે એ જોવા મળી રહી છે. એટલે સિસ્ટમ છે અત્યારે ગુજરાતથી ઘણી બધી આગળ નીકળી ગઈ છે, જેને કારણે જે આ છૂટાછવાયા અમુક વિસ્તારમાં જે વરસાદો પડતા હતા એ વરસાદોમાં પણ આવતીકાલથી ઘટાડો થશે, છૂટાછવાયા વરસાદો છે એ પણ બંધ થશે. ને હવે સંપૂર્ણપણે જેમ અન્ય વિસ્તારોમાં જે સૌરાષ્ટ્રના ભાગો હોય, કચ્છના ભાગો હોય, બીજા અન્ય વિસ્તારોમાં જે વરાપનો માહોલ છે, મધ્ય ગુજરાતના ભાગો હોય, એવી જ રીતે ઉત્તર ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના ભાગો છે એમાં પણ હવે કાલથી સારી એવો વરાપનો માહોલ છે એ જોવા મળશે. ધીમે ધીમે હવે આ ઝાપટાઓ છે પણ બંધ થશે.
જોકે લાંબા સમયથી આપણે એક વરસાદ ચાલુ હતો એટલે રાજ્યભરની અંદર વરાપ જેવો માહોલ જોવા મળવાનો છે. આમ તો 19 તારીખ સુધી અમે ઘણા સમયથી આગાહી કરી રહ્યા છીએ યસ. કે 19 જુલાઈ સુધી આ વરાપનો માહોલ છે આપણે જોવા મળશે. એટલે એ 19 તારીખ સુધી વરાપ રહેશે, પણ અમુક જગ્યાએ 850 એમપીએ લેવલે ભેજનું પ્રમાણ હોય અને છૂટા છવાયા કોઈ જગ્યાએ કદાચ ઝાપટું પડે એ અપવાદ રહે. પણ એ ઝાપટું કૃપાલસિંહભાઈ કેવું હોય કે 2-5 કિલોમીટરમાં અથવા તો અડધા કે 1 કિલોમીટર કે 2 કિલોમીટરના એરિયામાં હોય, એ સાર્વત્રિક ઝાપટાઓ ન હોય. એટલે આ પ્રકારના ઝાપટા છે એ કદાચ કોઈ જગ્યાએ જોવા મળશે અને એ ઝાપટાઓમાં પણ આવતીકાલથી ઘણો બધો ઘટાડો થઈ જશે અને એક અંદર આપણું વાતાવરણ છે એ ખુલ્લું થઈ જશે. વરાપનો માહોલ છે એ 19 તારીખ સુધી અમારી વરાપની આગાહી છે. 19 તારીખ સુધી વરાપ રહેશે. હવે 19 તારીખ પછી 20-21 તારીખમાં એક વરસાદની શરૂઆત થાય તેવી શક્યતાઓ છે, કેમ કે બંગાળની ખાડીની અંદર ફરીથી એક સિસ્ટમ બની રહી છે. એ સિસ્ટમ છે એ કેટલા દિવસમાં ગુજરાત પહોંચે એના ઉપર આધાર રહેશે. 20-21 તારીખથી લઈ અને 31 જુલાઈ સુધીમાં વરસાદનો એક રાઉન્ડ આવશે, આવું ચોક્કસ લાગી રહ્યું છે. પણ 20-21 થી લઈને 31 સુધીમાં આવે, એમાં 1-2 દિવસ કદાચ લેટ પણ થઈ શકે, પણ આવશે આવું ચોક્કસ લાગી રહ્યું છે. એટલે કદાચ મારું એવું માનવું છે કે જે ખેડૂત ભાઈ ખેતીમાં ચોમાસુ પાકનું વાવેતર કરેલું હશે, આ વરસાદનો રાઉન્ડ પૂર્ણ થાય પછી કદાચ એ પિયત નહીં આપવું પડે, પિયત આપવાનો સમય થાય એ પહેલા કદાચ એકાદો રાઉન્ડ આવી જશે. એટલે ખેડૂત માટે અત્યારે જુલાઈ મહિના દરમિયાન બહુ કઈ ચિંતાનું કારણ હું માનતો નથી. એટલે અત્યારે અમને એવું લાગી રહ્યું છે કે એકાદી સિસ્ટમ આવશે અને ગુજરાતને લાભ મળશે. પણ જે સતત વરસાદ પડતો હતો, ખાસ કરીને આ વરસાદમાંથી ઘણા વિસ્તારોને હવે વરાપની જરૂર પણ હતી અને એ વરાપની જરૂર હતી અત્યારે આપણે આવી ચૂકી છે. હા, એક ચોક્કસ છે કે તમે જે પ્રશ્ન કર્યો કે ઘણા વિસ્તારો એવા છે કે એમાં વરસાદની ટકાવારીની દ્રષ્ટિએ વરસાદ ઓછા છે અને અત્યારે એને હજી પણ સારા વરસાદની જરૂર છે. ત્યારે હું આપને એ જણાવી દઉં કે અત્યાર સુધી કૃપાલસિંહભાઈ મેં આપને જણાવ્યું કે રાજ્યની અંદર જુલાઈમાં અને જૂનમાં બંને મહિનામાં સામાન્ય કરતા વરસાદ વધારે પડ્યો. એવરેજ 46% વરસાદ જો હાફ જુલાઈ સુધીમાં પડી જાય એટલે એ ખૂબ સારા કહેવાય, નોર્મલ કરતા વધારે કહેવાય. પણ હવે આમાં અમુક જગ્યાએ વરસાદનું પ્રમાણ અમુક જિલ્લામાં વધારે હતું અને અમુક જિલ્લામાં વરસાદનું પ્રમાણ ઓછું હતું. જેમ કે જોવા જઈએ તો આશ્ચર્યની વાત તો એ છે કે દર વર્ષે શરૂઆતથી લઈને એન્ડ સુધી ગીર સોમનાથ જિલ્લો સૌરાષ્ટ્રનો, ગીર સોમનાથ જિલ્લામાં ક્યારેય ઓછો વરસાદ હોય નહીં. પણ આ વર્ષે ગીર સોમનાથ જિલ્લામાં પણ અત્યારે નોર્મલ કરતા ઓછો વરસાદ છે. પણ એની સામે ભાવનગર વિસ્તાર છે કે બોટાદ વિસ્તાર છે, ત્યાં ઘણા વિસ્તારમાં સામાન્ય કરતા વધારે પડ્યો. એટલે જે વિસ્તારમાં ઓછો વરસાદ પડ્યો ત્યાં પણ અત્યારે કન્ડિશન તો એ છે કે કદાચ 2-5 દિવસ કે 10 દિવસ વરસાદ ન આવે તો પાક સુકાતો નથી, કેમ કે એની જરૂરિયાત મુજબના થોડા વરસાદ તો પડ્યા જ છે. પણ વરસાદની ઘટ છે એની અંદર ખાસ કરીને જે કુવા અને બોરમાં નવા પાણી આવવા જોઈએ, જે આપણે કુવા ભરાઈએ, બોર ભરાઈએ, એ વિસ્તારના ડેમો છલકાઈએ, આ પરિસ્થિતિ અમુક વિસ્તારમાં નથી જોવા મળી. એટલે એ ખેડૂતોને કઈ કઈ ચિંતા છે કે હજી અમારે ડેમો નથી ભરાણા, કુવા નથી ભરાણા. જો આમને આગળ ઉપર પછી સારો વરસાદ નહીં થાય તો પછી શિયાળુ ઉનાળુ પાક માટે કદાચ આપણે આ ઘટી શકે છે પાણી. એટલે એ બાબતમાં ચિંતા છે. પણ એ હું આપના માધ્યમથી કહું છું કે એ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે હજુ ચોમાસું છે 65% બાકી છે. માત્ર 35% ચોમાસું હજી આપણે પૂર્ણ કર્યું છે. 65% ચોમાસું બાકી છે. એટલે હજી જુલાઈમાં પણ છેલ્લા અઠવાડિયામાં એક વરસાદની શક્યતા છે. ભલે એમાં પણ ડેમો ઓવરફ્લો નહીં થાય કે કદાચ એમાં પણ આપણે સારું પરફોર્મન્સ જોવા ન મળે એવું માની લઈએ, છતાં પણ ઓગસ્ટ મહિનો અને સપ્ટેમ્બર મહિનો એ પછી પણ પાછા ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2 મહિના છે ચોમાસાના ગણવામાં આવે છે. એટલે ચોક્કસ એટલું કહી શકાય કે ચોમાસું પૂર્ણ થશે ત્યાં સુધીમાં બધાને કુવા બોરમાં પાણીની વ્યવસ્થા થઈ જશે. આવનારા સમયમાં શિયાળુ વાવેતર પણ કરી શકીએ, ઉનાળુ વાવેતર પણ કરી શકીએ. આ પ્રકારના વરસાદો આગળ ઉપર પણ થઈ જવાના છે. એટલે ચિંતાનું કારણ નથી. અત્યારે વરાપ જે આપણે જરૂર હતી વરાપ મળી રહી છે. એટલે દ્વારકા દેશનો આભાર માનવો જોઈએ. પરેશભાઈ, વાવણીને લઈને ખેડૂતો શું કહે છે? કારણ કે આપની વાત થતી હશે ખેડૂતો સાથે, તો હજુ પણ શું કોઈ એવા વિસ્તારો છે કે જે વાવણી બાકી હોય? કારણ કે ઘણી જગ્યાએ એવું પણ કહેવા દાહોદ ને ત્યાંથી જે અનેક લોકો છે કોમેન્ટ કરી રહ્યા હતા કે વરાપના કારણે વાવણી નહોતી થઈ, પરંતુ હવે વરાપ જોવા મળે છે, તો હવે વાવણીને લઈને કઈ બાકી છે? ચોક્કસથી અમુક વિસ્તારોમાં વાવણી બાકી છે, પણ બહુ સીમિત વિસ્તારો છે, ખૂબ ઓછા વિસ્તારો છે જ્યાં સતત વરસાદ પડવાના કારણે વાવણી બાકી હતી. ઘણા બધા જિલ્લા એવા છે, પણ એવરેજ ગુજરાતની એવરેજ જોવા જઈએ તો 90 થી 91% વિસ્તારમાં વાવણી થઈ ગઈ છે, આવું સરકારી આંકડા બોલે છે.
જી હવે 9 કે 10% વિસ્તારમાં વાવણી બાકી છે. એને હવે આ 2 દિવસથી જે વરાપ નીકળી છે એમાં વાવણીની શરૂઆત થઈ ગઈ છે અને હજી પણ 2-3 દિવસમાં લગભગ વિસ્તારોની અંદર વાવણી થઈ જશે. ખાસ કરીને વધારેમાં વધારે કોઈ વિસ્તાર બાકી હોય વાવણીમાં તો એ ઉત્તર ગુજરાતના વિસ્તારો છે. જી ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર આમ તો ઉનાળુ પાક પણ આ વખતે લેટ હતો ને એ ઉનાળુ પાકનું હાર્વેસ્ટિંગ કરે એ પહેલા ત્યાં ચોમાસું પહોંચી ગયું હતું. એટલે એ વિસ્તારમાં ટૂંકમાં વાવણીમાં હજી બાકી હતા પણ એ લોકો હવે વાવેતર કરી દેશે. ખાસ કરીને બીજી સલાહ આપના માધ્યમથી એ પણ રહેશે કે આમ તો મગફળી વાવવી હોય તો હજી 20 કે 25 જુલાઈ સુધી તમે વાવી શકો છો. પણ ખાસ મગફળી વાવવી હોય તો હવે 90 દિવસ વાળી મગફળી વવાય, લાંબા ગાળાની મગફળી ન વાવવી. ઓકે બીજા નંબરની અંદર અત્યારે બેસ્ટ સમય જેને કહી શકાય વાવેતર કરવાનું એવા પાકની વાત કરવા જઈએ તો એક જી પાક એવો છે જેને આપણે ચોમાસુ ડુંગળી કહીએ છીએ. યસ ચોમાસુ ડુંગળી છે એ પણ જી અત્યારે વાવવા માટે ખૂબ અનુકૂળ છે. ચોમાસુ ડુંગળીનું વાવેતર કરી શકાય. અને બીજા 2 પાક છે એમાં એક છે એરંડા અને એક છે તુવેર. તુવેર ને એરંડા છે એ પણ અત્યારે કરી શકાય. તુવેર અને એરંડા છે એ તો 31 ઓગસ્ટ સુધી તમે વાવો ત્યાં સુધી કોઈ ચિંતા નથી. જો ઓકે કે પછી 20 કે 25 જુલાઈ પછી તમે મગફળી ના વાવી શકો એના માટે લેટ ગણાય. પણ જી તુવેર ને એરંડાનો પાક છે તો 31 ઓગસ્ટ સુધી વાવો તોય કાંઈ ચિંતા નથી. એટલે આ તમામ વાવેતરો બાકી છે. આ પ્રકારના વાવેતરો છે એ ખેડૂત ભાઈઓએ કરી દેવા જોઈએ એવી આપના માધ્યમથી મારી અપીલ છે. પરેશભાઈ અંતિમ પ્રશ્ન છે કે ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં પણ આવા જ વરસાદો જોવા મળશે, ખાસ કરીને જુલાઈ માસમાં જે રીતે જોવા મળ્યા, જૂન માસમાં જે રીતે જોવા મળ્યા? કૃપાલસિંહભાઈ ખાસ કરીને ઓગસ્ટની અંદર 50-50 ચાન્સ રહેવાના છે. 15 દિવસ વરસાદના ઓકે રહેશે, 15 દિવસ વરાપના રહેશે. એટલે જી ઓગસ્ટમાં કદાચ એકાદી વખત ખેડૂતોએ પાણી પણ વાળવું પડે. આ એક માનસિક તૈયારી રાખવાની. ઓકે ઓગસ્ટમાં અને આ તો અમે એપ્રિલ મહિનામાં જી જયારે અમારા વાર્ષિક કાર્યક્રમો બનાવ્યા યસ ત્યારથી અમે કહીએ છીએ કે ઓગસ્ટ મહિનામાં 15 દિવસનો ગેપ આવી શકે છે. એકાદું ઓકે પાણી આપવું પડશે પાકને. એટલે ઓગસ્ટમાં 15 દિવસ વરસાદ, 15 દિવસ વરાપ આ પ્રકારનો માહોલ રહેશે. અને સપ્ટેમ્બર મહિનામાં ખૂબ સારા વરસાદોની શક્યતા છે. એટલે જી સપ્ટેમ્બરમાં વાંધો નહીં આવે, વરસાદો પડશે જેથી કરીને આપણે કહી શકાય કે ચોમાસુ પાકને પિયતની તો જી વ્યવસ્થા થશે પણ જે કુવા બોરની જે હમણાં આપણે વાત કરતા હતા એ કુવા જી બોર પણ ભરાઈ જાય, છલકાઈ જાય અને સારા એવા પાણીની વ્યવસ્થા થઈ જાય. આ પ્રકારનું ચોક્કસથી વાતાવરણ ત્યારે પણ જોવા મળશે. તો જે રીતે અત્યારે જોઈએ તો પરેશભાઈ વાતાવરણને લઈને વાત કરી, આગામી દિવસની આગાહીને લઈને વાત કરી. તો પરેશભાઈ અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ તો હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી. પરેશભાઈ જે આવનારા દિવસોમાં જે વરસાદની આગાહીને લઈને વાત કરી. અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.